ગોધરા દાહોદને જોડતા અમદાવાદ ઇન્દોર નેશનલ હાઈવેનો માર્ગ બિસ્માર બન્યો છે। મુખ્ય હાઈવે પર પડેલા ખાડાને કારણે વાહન ચાલકોને જીવના જોખમે પસાર થવું પડી રહ્યું છે। અહીં હાઈવે પર ખાડા કે ખાડા પર હાઈવે એ કહેવું મુશ્કેલ છે। રસ્તા પરના ખાડાને કારણે અકસ્માતની સંખ્યામાં વધારો થયો છે। ખાડાના કારણે વાહન ચાલકોના સમય અને નાણાં બંનેનો વ્યય થઈ રહ્યો છે। પાનમ નદીના એક તરફનો બ્રિજ સમારકામના નામે પાછલા 2 વર્ષથી વધુ સમયથી બંધ કરી દેવામાં આવ્યો છે, જેના કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। ગોધરા નજીકથી પસાર થતા અમદાવાદ ઇન્દોર હાઈવે નો મુખ્ય માર્ગ એટલી હદે બિસ્માર બનવા પામ્યો છે કે અહીંયાથી વાહન ચાલકોને પસાર થવું મુશ્કેલ બનવા પામ્યું છે। દ્રશ્યો બતાવવા માંગીશ, અમદાવાદ ઇન્દોર નેશનલ હાઈવેના દ્રશ્યો છે, જે હાઈવે ઉપર એટલી હદે ખાડા પડી ગયા છે કે અહીંયાથી વાહન ચાલકો જીવના જોખમે પસાર થઈ રહ્યા છે। વાહનો એક રીતે ડિસ્કો કરતા હોય તે પ્રકારની સ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે। નાના વાહનો હોય કે પછી ભારદાર વાહનો હોય, તમામ વાહન ચાલકો અહીંયાથી જીવના જોખમે પસાર થવા મજબૂર બન્યા છે। દ્રશ્યો જે જોઈ રહ્યા છો સીધા જે રીતના હાઈવે પરના જે દ્રશ્યો છે, પાનમ નદી નજીક એટલી હદે માર્ગ ઉપર ખાડા પડ્યા છે કે અહીંયાથી વાહન ચાલકો જે રીતના પસાર થઈ રહ્યા છે, વાહન ચાલકોમાં એક પ્રકારનો રોષ પણ જોવા મળી રહ્યો છે। તમામ પ્રકારના ટેક્સ અને રોડ ટેક્સ જે છે, ટોલ ટેક્સ વસૂલવામાં આવશે, તેમ છતાં પણ કોઈ પણ પ્રકારની જે સુવિધા જે છે આપવામાં નથી આવતી। ત્યાંથી પસાર થતા વાહન ચાલકો નાના મોટા અકસ્માતો ભોગ પણ બની રહ્યા છે, તેમ છતાં પણ નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા કોઈ પણ પ્રકારની ગંભીર નોંધ લેવામાં નથી આવી રહી। હનીફ ભગત, એબીપી ન્યૂઝ, गोधरा पंचमहाल। इस रोड में जब भी हम आते हैं, इस जगह में जब भी आते हैं, तो मुझे ऐसा लगता है कि हम भारत देश में नहीं हैं, कहीं अदर हैं, जैसे पाकिस्तान, बांग्लादेश। मुझे लगता है कि अगर हम लोग जगे नहीं तो कहीं ना कहीं देश का कल्याण उत्थान होने वाला नहीं है। सुधार क्या चाहिए? रोड आपके सामने है, रोड में कम से कम नहीं तो 2 फीट पानी भरा है। यहाँ कम से कम 2-3 घंटे जाम लगते हैं। आज तो बहुत कम है, नहीं तो 2-3 घंटे जाम लगते हैं। ગોધરાથી જે લીમખેડા સુધીનો જે આ હાઈવે છે દાહોદવાળો, એના પર અહીંયા ખાડા પડી ગયા છે। એક બાજુ બ્રિજ બંધ છે અને અહીંયા ગમે ત્યારે અકસ્માત થાય એવી સમસ્યા છે। આનો ખાસા સમયથી આવી સમસ્યા છે, પણ એનો કોઈ હલ, કોઈ નિરાકરણ કોઈ કરતું નથી આજ સુધી, કે તંત્ર કે કોઈ પણ રાજકારણી આની વિશે કોઈ ધ્યાન આપતા નથી। અમારું સંતરોડ ખાતેથી સાહેબ પાનમ નદીનું અમારું જે બ્રિજ છે સાહેબ, છેલ્લા 1-1.5 વર્ષથી સાહેબ બંને બંધ છે। તમામ શિયાળો, ઉનાળો, ચોમાસો છે, જેવી નાની મોટી ઋતુઓ આવે છે, એની અંદર સાહેબ અમે અનેક સમસ્યાઓનો સામનો કરીએ છીએ સાહેબ। એ તો એ વચ્ચે બી જે સાહેબ વચ્ચે જે ટર્નિંગ આપેલું છે એની અંદર બી સાહેબ રસ્તો તમે જોઈ શકો છો, ખાડા ને એ છે, વચ્ચે કોઈ 108 આવી હોય કે ગમે તે પ્રશ્ન હોય, વચ્ચે ટ્રાફિક થાય તો અહીંથી લઈને સંચોલ લગીને અહીંથી અમારે જામ થાય તો અહીં ઓરોડા લગીનું અમારું ટ્રાફિક થઈ જાય છે।